एको देवः स्वामिनारायणोऽयम् एको मन्त्रः स्वामिनारायणेति एको वैद्यः स्वामिनारायणोऽयम् एकोपास्यः स्वामिनारायणो नः। कृपा करो मुझ ऊपरे सुखनिधि सहजानंद गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। श्री स्वामीनारायण भगवाननी जय। प्रतापसिंह राजाए मुनि સુબ્રતને પ્રશ્ન કર્યો છે કે હે ભગવાન, જ્યારે ભગવાન સ્વામિનારાયણ એ ગઢપુરની અંદર નિવાસ કરીને રહ્યા હતા અને ત્યાં ઘણા બધા હરિભક્તો પણ હતા, સંતો હતા, પાર્ષદો હતા, તો એ બધા સંતો, ભક્તો, પાર્ષદો એ ભગવાન સ્વામિનારાયણની કેવા કેવા પ્રકારે સેવા કરતા અને કઈ કઈ સેવા કરતા એ વિષય મને જાણકારી આપો। ત્યારે મુનિ સુબ્રત એ પ્રતાપસિંહ રાજાને કહે છે કે હે ભૂમિપતિ, હું તમને હવે સમગ્ર વાત કરું છું, તમે નિશ્ચિંત થઈ સાંભળો। અને પછી સુબ્રત મુનિ દરેક હરિભક્તો, સંતો અને બ્રહ્મચારીઓ એમના નામ લઈ અને પછી સમગ્ર વાત કરે છે। તો એને આપણે પણ થોડું જાણવાનો પ્રયત્ન કરીએ। તો અહીંયા સર્વપ્રથમ વાત આવે છે મુકુંદાનંદ બ્રહ્મચારીની। મુખ્યત્વેપણે જ્યારે જ્યારે ભગવાન સ્વામિનારાયણની સેવાની વાત હોય તો સતત ભગવાનની સાથે હાજર રહેનારા એવા બ્રહ્મચારીઓ હતા જે ભગવાનની સેવા કર્યા કરતા। બીજા હરિભક્તો એ પણ સેવા કરતા, પરંતુ જે સમીપની સેવા છે તો એ વિશેષપણે બ્રહ્મચારીઓના ભાગમાં જ હતી। એમાં સૌથી મોખરે મુકુંદાનંદ વર્ણી હતા, જે શ્રીજી મહારાજની સતત સમીપે રહેતા અને એમને જે કાંઈ પણ જરૂરિયાત હોય એ તમામ જરૂરિયાતો પૂર્ણ કરતા। અહીંયા સુરત મુનિ કહે છે કે રાજન, સ્નાન કરાવવું, ભગવાનના ચરણ દબાવી આપવા અને રાત્રિએ જ્યારે ભગવાન પોઢવા માટે પધારે તો ઢોલિયા ઉપર સુંદર ઓછાડ ઇત્યાદિ બિછાવી અને પથારી તૈયાર કરવી, જેથી કરી રાત્રે ભગવાન શયન કરે। તો આ બધા પ્રકારની મુખ્યત્વે સેવાઓ મુકુંદાનંદ વર્ણી કરતા। ત્યાર પછી વાત છે જીવુબાની। તો જીવુબા નિત્ય પ્રત્યે ઘેલામાંથી સુંદર ગાળેલું જળ ભરી લાવતા, જે ભગવાનના પીવાના કામમાં આવતું, પરંતુ એ જળપાન કરાવવાની સેવા એ નારાયણાનંદ બ્રહ્મચારી કરતા। ત્યાર પછી ગોપાળાનંદ બ્રહ્મચારી, જે ભગવાન પૂજા કરતા, તો પૂજાની અંદર આચમની ઇત્યાદિ જે જે કંઈ પણ પાત્ર હોય તો એ પાત્રને માંજવાની સેવા કરતા। એના પછી વાસુદેવાનંદ બ્રહ્મચારી, તે ભગવાનની પૂજાની અંદર ચંદનની જરૂર પડે તો એ ચંદન ઘસવાની સેવા કરતા। ત્યાર પછી ઉમાબાઈ અને નાથજી નામના હરિભક્તો એ બગીચાઓમાં જઈ અને પુષ્પો અને તુલસી પત્ર લાવવાની સેવા કરતા। અને આ બધા પુષ્પ ઇત્યાદિ તુલસી પત્રો વગેરે જે પૂજાની સામગ્રી છે એને ભગવાન જ્યારે પૂજા કરવા માટે બેઠા હોય અને એ વખતે પૂજાની અંદર જ્યારે જ્યારે જે તે ઉપચારોની જરૂર પડે તો એ ઉપચારો આપવાની સેવા અખંડાનંદ બ્રહ્મચારી કરતા। ત્યાર પછી લાડુબા, તો એ કાચું સીધું છે એને શુદ્ધ કરતા, જેમ કે ચોખા, ઘઉં ઇત્યાદિ અનાજ હોય તો એને શુદ્ધ કરવું, એની અંદરથી જે કાંઈ પણ અશુદ્ધિ હોય એ બધી દૂર કરવી, તેલ ઇત્યાદિ હોય તો એ ગાળવું, કારણ કે એ વખતના સમયમાં અત્યારના જેમ રિફાઇન્ડ ઓઇલ હતા તો એ વખતના સમયના જે તેલ આવતા તો એને વ્યવસ્થિત ગાળી અને તૈયાર કરવું, અને જે કાંઈ પણ રસોઈમાં જરૂર પડે એવું જળ હોય તો એને પણ ગાળી અને શુદ્ધ કરવું વગેરે સેવા કરતા। પાંચુબા,
તો એ પાકશાળા એટલે કે જે રસોડું હોય ભગવાનનું, તો એનું લીપણ કાર્ય કરતા. નાનુબા છે તો એ અક્ષર ઓરડીની સફાઈ કરતા. પાંચુબા અને નાનુબા એ બંને દાદા ખાચરના નાના બહેનો હતા. દાદા ખાચરની બંને માતાઓ સોમાદેવી અને સુરપ્રભા, એ બંને માતાઓ એ અક્ષર ઓરડીના લીપણનું કાર્ય સાચવતા. ત્યાર પછી દયાનંદ બ્રહ્મચારી અને ગોવિંદાનંદ બ્રહ્મચારી, આ બંને બ્રહ્મચારીઓ સમિદા અને દર્ભ લાવવાની સેવા કરતા. જ્યારે હવન ઇત્યાદિની અંદર જે સમિદાની જરૂર પડે તો વનમાં જઈ એકત્રિત કરી લાવતા. હરજી અને ઉકા ખાચર, આ બંને ભક્તો શાકભાજી ઇત્યાદિ લાવવું હોય વાડીએથી તો એ લાવતા. અને કેળ અને ખાખરાના પાન એની લાવવાની સેવા કરતા, કારણ કે એને ભોજનની અંદર જરૂર પડતી હોય. કેળના પાન ઉપર ભોજન પીરસાતું હોય એટલે, અને ખાખરાના પાન ઉપર પણ ભોજન પીરસાતું હોય. ત્યાર પછી મિયાજી નામના ભક્ત, એ રસોઈ માટેનું બળતણ લાવવું. રતનજી તો રસોઈની અંદર વપરાતા જે ધાતુના પાત્રો છે એને માંજવાની સેવા કરવી. અને હમીરજી એ એમની સાથે જાણે મદદ કરતા હોય એ રીતે, કારણ કે એ વખતના સમયની અંદર તો વાસણો માંજવા માટે શુદ્ધ માટી જોઈએ, તો એ માટી લાવવી, અથવા તો રાખની જરૂર પડે તો એ રાખ લાવવી વગેરે લાવવાની સેવા કરતા. તે પછી ગુમાનજી નામના ભક્ત, એ દાંતણ લાવવાની સેવા કરતા. શિવરામ વિપ્ર, એ ચરણ પાદુકાઓ સાચવવાની. મયારામ ભટ્ટ તો એ પહેરવા ઓઢવાના જે વસ્ત્રો છે એની સાચવણી કરવી, જાળવણી કરવી. કયું વસ્ત્ર ફાટી ગયું છે તો એને બદલી નાખવું, નવું વસ્ત્ર લાવવું, લઈ જવું વગેરે સેવાઓ કરતા. અને જે જયાનંદ વર્ણી કહેવાય એટલે કે જે જયરામ બ્રહ્મચારી આપણે જેને કહીએ છીએ, તો એ વસ્ત્રો ધોવા, સૂકવવા અને એને નિત્ય પ્રત્યે ભગવાનને પહોંચાડવાની સેવા કરતા. લાદા ઠક્કર અને હરજી ઠક્કર, આ બંને દાદા ખાચરના રાજ્યના મંત્રીઓ હતા. તો એ મંત્રીઓ પોતે તો કહેવાય કે પોતાનું કાર્યભાર સંભાળતા જ હતા, સાથે સાથે ગઢપુરની અંદર આવતા જે હરિભક્તો છે અને જે કાંઈ પણ સેવા નોંધાવે છે, કારણ કે દરેક હરિભક્ત વસ્તુઓ જ લાવે એવું જરૂરી નથી, કોઈ રોકડ રકમ ઇત્યાદિ આપે તો એ બધી સેવાઓ દાનભેટ ઇત્યાદિ સ્વીકારવી અને એને યથા યોગ્ય સ્થાનોની અંદર ગરીબો છે તો એમની અંદર વહેંચણી કરવી શ્રીજી મહારાજની આજ્ઞા અનુસાર, તો વગેરે સમગ્ર વહીવટ તે બંને સંભાળતા. ત્યાર પછી હેમંતસિંહ રાજા જેને કહીએ, અર્થાત પંચાળાના ગામધણી જીણાભાઈ દરબાર, તો એ હરિભક્તોને નિયમ ધર્મની અંદર વર્તાવવાની સેવા કરતા. આ પણ એક સેવા જ છે, હરિભક્તોને નિયમ ધર્મની અંદર વર્તાવવાની. કારણ કે હરિભક્તો સેવા કરતા કરતા કદાચ એ ભૂલી ન જાય કે આપણે કોણ છીએ, કેવા છીએ અને આપણે કેવા ધર્મોની અંદર રહેવાનું છે, તો એનું સતત સાન ભાન રહે એના માટે હેમંતસિંહ રાજા પ્રયત્નશીલ રહેતા. ત્યાર પછી ઉત્તમ રાજા અર્થાત દાદા ખાચર, એ તો અવસરની જ રાહ જોયા કરતા. જેવો કંઈક સેવાનો અવસર મળે એટલે તત્ક્ષણ પોતે એ સેવા કરી દેતા. એમાં જરાય નાનપ અનુભવતા નહીં અને જરાય વિચાર કરતા નહીં કે આપણને આવડશે કે નહીં આવડે. શ્રીજી મહારાજની આજ્ઞા થાય એટલે તરત જ એ સેવા કરવી એના માટે તત્પર રહેતા. ત્યાર પછી ભાઈ રામદાસ સ્વામી હતા. હવે આ રામદાસ સ્વામી એ શ્રીજી મહારાજના વખતની અંદર ઘણા વૃદ્ધ સંત હતા, કારણ કે તેઓ રામાનંદ સ્વામીની પાસેથી દીક્ષા ગ્રહણ કરેલી. અને આ રામદાસ સ્વામી એમને શ્રીજી મહારાજ પોતે ભાઈ કહેતા, એટલે એમનું નામ ભાઈ રામદાસ સ્વામી પડ્યું. તેવા ભાઈ રામદાસ સ્વામી એ સેવકો છે બધા, જે બધા અહીંયા હરિભક્તો અથવા પાળા પાર્ષદો એમને જે પણ પ્રકારની સેવા સોંપવામાં આવેલી છે, તો એ બધા પોતાની સેવા વ્યવસ્થિત કરે છે કે કેમ એનું સતત નિદર્શન કર્યા કરતા. અને એમાંથી કોઈ ચલાયમાન ન થાય, બધા સાવધાન રહીને સેવા કરે એના માટે તેઓ તત્ક્ષણ જાગૃત રહેતા. ત્યાર પછી છે પ્રાગજી પુરાણી, તો એ કથા વાંચવી. ત્યારબાદ અહીંયા કહેવાય કે શુકાનંદ સ્વામી, તો એ પત્ર લખવાની મુખ્યત્વે સેવા કરતા, કારણ કે શ્રીજી મહારાજ જે કાંઈ પણ પત્રો આવતા અને અહીંયા શ્રીજી મહારાજ તરફથી જે કાંઈ પણ પત્રો લખાઈ અને દેશ દેશાંતરમાં જતા, એ બધાની જ સેવા મુખ્યત્વે અહીંયા શુકાનંદ સ્વામીએ સતત જીવનકાળ દરમિયાન કરેલી. અને એ ઉપરાંત જે બધા ગ્રંથો અને પુસ્તકોની સાચવણી કરવી એ બધી પણ તેઓ સેવા કરતા. આ સત્સંગી જીવનના ગ્રંથકાર એવા શતાનંદ સ્વામી, તો એ સતત વેદ ઇત્યાદિ શાસ્ત્રોનું સંશોધન કર્યા કરતા. શ્રીજી મહારાજની આજ્ઞા અનુસાર કે ભાઈ આ શાસ્ત્રોની અંદર કેવી કેવી વાત લખવામાં આવી છે, શાસ્ત્ર સંમત કેવી બાબતો છે, નિયમ ધર્મની શું વાત છે, ભક્તિની શું વાત છે, વૈરાગ્યની શું વાત છે, એનું સંશોધન કર્યા કરતા. ત્યાર પછી છે મુક્તાનંદ અને બ્રહ્માનંદ સ્વામી, તો એમાં એ બંને સતત ભજન અને કીર્તનોની રચના કરી અને ભગવાનને સંભળાવવાનો પ્રયત્ન કરતા.
અને એમાં વિશેષ કરીને મુક્તાનંદ સ્વામીએ સંસ્કૃતના ગ્રંથોની રચના કરતા, જેથી ભગવાનની ભક્તિનો ઉદય થાય દરેક જીવોના હૃદયની અંદર, એના માટેનો પ્રયત્ન કરતા. ત્યાર પછી પ્રેમાનંદ સ્વામી, એ તો સુંદર સુંદર પ્રેમ ભક્તિ અને પ્રેમ લક્ષણા યુક્ત ભક્તિના જે કીર્તનો કહેવાય, તો એની રચના કર્યા કરતા. નિષ્કુળાનંદ સ્વામી તો એ પ્રાકૃત પ્રબંધો રચતા. પ્રાકૃત પ્રબંધ એટલે શું? તો પ્રાકૃતનો અર્થ થાય છે જે સંસ્કૃત નથી તેવું. તો સંસ્કૃત નથી તેવી કેવી ભાષા હોય? તો ગુજરાતી છે, બ્રજ ભાષા છે, એ વખતના સમયની અંદર જે ભાષાઓનો ઉપયોગ થતો, તો એ બધી ભાષાઓની અંદર પ્રબંધો એટલે કે ભગવાન અને ભગવાનની ભક્તિના સંબંધી જે મહાકાવ્યો કહેવાય, જેમ કે આપણે જોઈએ છીએ શ્રી હરિલીલામૃત, તો એના જેવા બધા ગ્રંથો હોય કે જેની અંદર પદ્યોની રચના કરેલી હોય ને આખા ગ્રંથ હોય, તો એ બધાની રચના કરતા. અને વિશેષ કરીને આપણે જાણીએ છીએ કે નિષ્કુળાનંદ કાવ્ય, જેની અંદર ઘણા બધા પદો એ સંગ્રહિત થયેલા છે. ત્યાર પછી છે દયાનંદ અને દયાનંદ સ્વામી અને સુંદરજી સુથાર ઇત્યાદિ જે બધા હરિભક્તો હતા, તો એ બધા પણ પ્રાકૃત પદોની રચના કરતા, જે ભગવાનના ભક્તો હોય એને ગાઈ અને આનંદ પામી શકે એવા સુંદર કીર્તનોની રચના કરતા. દીનાનાથ ભટ્ટ તો એ સંસ્કૃત સ્તોત્ર અને અષ્ટકોની રચના કરતા. દીનાનાથ ભટ્ટ અને મયારામ ભટ્ટ એ બંનેને એકબીજા સાથે ગાઢ મૈત્રી હતી, અને એમાં દીનાનાથ ભટ્ટ એ વિશેષ વિદ્વત્તાને પામેલા હતા. એ ભગવાનની આજ્ઞા અનુસાર સુંદર સ્તોત્રોની રચના કરતા, અષ્ટકોની રચના કરતા. ગોવિંદાનંદ, અભેદાનંદ, ગુણાતીતાનંદ અને શિવાનંદ અને પ્રજ્ઞાનંદ ઇત્યાદિ સંતો એ ભગવાનની સન્મુખ બેસી સતત એમના ગુણોનું ગાન કર્યા કરતા, ભજન કીર્તન કર્યા કરતા. તો આવા બધા પ્રકારની સેવા કરતા. ત્યાર પછી મહાનુભાવાનંદ, આત્માનંદ, સ્વયં પ્રકાશાનંદ, આ ત્રણે મોટા જે સંતો એ જ્યારે હરિભક્તો અહીંયા ગઢપુર પધારે, તેમનો સ્વાગત સત્કાર કરવો, યથાયોગ્ય સ્થાનોની અંદર એમને ઉતારો કરાવવો, એની સેવા કરતા. વ્યાપકાનંદ સ્વામી, સુખાનંદ સ્વામી, ચૈતન્યાનંદ સ્વામી, પરમ ચૈતન્યાનંદ સ્વામી, નિરંજનાનંદ સ્વામી અને કૃપાનંદ સ્વામી, અને સાથે ગોવિંદાનંદ સ્વામી બીજા. કારણ કે પહેલા આપણે જે ગોવિંદાનંદ સ્વામીની વાત કરીએ જુદા, અને અહીંયા જે ગોવિંદાનંદ સ્વામી છે પણ જુદા. તો એ સતત હરિભક્તોને કથા વાર્તા સંભળાવતા, હરિભક્તોના હૃદયની અંદર સત્સંગની વૃદ્ધિ થાય એના માટે સુંદર કથા વાર્તાઓ કર્યા કરતા. આનંદાનંદ સ્વામી, કારણ કે આનંદાનંદ સ્વામી એ તો વિશેષ કરીને મહંત પણ રહી ચૂકેલા. પૂર્વેના સમયની અંદર જ્યારે પોતે ઘર છોડી અને નીકળી ગયેલા, તો અયોધ્યાની અંદર રામ ગલોલા આશ્રમ હતો, તો એના એમને મહંતપણે પણ એમને નિમણૂક કરવામાં આવેલા. અને એ ઉપરાંત આનંદાનંદ સ્વામી એ રાજ પરિવારમાંથી આવતા હતા, એટલે વહીવટી કાર્ય અને મોટા જે કાર્યો કરવાના હોય તેની અંદર પાછા નિપુણ હતા. એટલે શ્રીજી મહારાજે એમને બહુ મોટું કાર્ય સોંપેલું. જ્યાં પણ મંદિરો બનાવવાના હોય તે મંદિરોની મુખ્યત્વે સેવા આનંદાનંદ સ્વામી પોતાના કાર્યભારની અંદર કરાવતા અને એ રીતે સુંદર કાર્ય કરતા. ત્યાર પછી દેવરામ, નારાયણ અને હિરજી, આ ત્રણે જે હરિભક્તો છે સુથાર જ્ઞાતિના ભુજનગરના નિવાસી એવા હરિભક્તો હતા. એ પણ આનંદાનંદ સ્વામીની સાથે રહી મંદિરોના નિર્માણ કાર્યની અંદર સેવા કરતા. ત્યારબાદ આધારાનંદ સ્વામી, જેમને સિદ્ધાનંદ સ્વામી પણ કહેવાય છે, કારણ કે જે આધારાનંદ સ્વામી છે એમનું મૂળ નામ સિદ્ધાનંદ સ્વામી હતું. તો એ જે ચિત્ર પ્રતિમાઓ બનાવવી અને ધાતુની પ્રતિમાઓ બનાવવી એનું કાર્ય એ ત્રણેય પેલા ભુજના હરિભક્તોની સાથે રહીને કરતા. ત્યાર પછી માહેશ્વર વિપ્ર અને દામોદર ભગત એ સ્ત્રી ભક્તોને ઉતારા અને પાણીની વ્યવસ્થા કરી આપતા. સ્ત્રી ભક્તો માટે અલગ ઉતારાની જરૂર પડે અને અલગ સ્થાનની જરૂર પડે તો એની વ્યવસ્થા કરતા. અને એ સ્ત્રી ભક્તોની અંદર સત્સંગની વૃદ્ધિ કરાવવા માટે કથા વાર્તાની સેવા એ રમાદેવી કરતા. ત્યાર પછી કૃષ્ણદાસ અને રાજદાસ નામના બંને વાળંદ હતા. તો આ બંને હરિભક્તો જ્યારે રાત્રિનો સમય થાય ને શ્રીજી મહારાજ વિરાજમાન થયા હોય તો તેમના આગળ મશાલ પકડી રાખવાની સેવા કરતા. ત્યાર પછી કરીમ ભગત એ કહેવાય કે દ્વારપાલ ઇત્યાદિની સેવા કરતા. જ્યારે દ્વાર ઉપર કોઈ શ્રીજી મહારાજને મળવા આવ્યું હોય તો શ્રીજી મહારાજ સુધી સૂચના પહોંચાડવી કે અમુક હરિભક્ત આવ્યા છે, શું મળવા બોલાવીએ કે કેમ. એટલે શ્રીજી મહારાજ હાનાનો જે ઉત્તર આપે એ તરત મહારાજ પાસેથી લઈ પેલા દ્વાર ઉપર ઉભેલા જે હરિભક્ત એમની પાસે લઈ જઈને આપવો એ સેવા કરતા. ત્યાર પછી સોમલા ખાચર, સુરા ખાચર, ભગુજી, માનસી, વીરજી, કેસરી, અળૈયા ખાચર, લાખા ખાચર, જાલમજી, રવજી, માનજી, કમો અને ભીમો, આ બધા શ્રીજી મહારાજના અંગરક્ષક પાર્ષદો હતા, જે સતત શસ્ત્ર ધારણ કરીને રહેતા અને શ્રીજી મહારાજના સતત એમની આસપાસ અને સમીપે રહેતા.
અને જ્યારે જ્યારે પણ કહેવાય કે શૂરવીરતા બતાવવાનો સમય હોય ત્યારે આ બધા હરિભક્તો પાછા પડતા નહીં અને શ્રીજી મહારાજની અખંડ સેવાની અંદર રહેતા. તો આ પ્રકારે અહીંયા સુરત મુનિ કહે છે કે રાજન, આ બધા હરિભક્તો આ રીતે સેવા કરીને રહ્યા હતા અને ખરેખર તો બધા હરિભક્તો કહેવાય કે સેવા તો કરતા જ, પણ એમને જે તે સમયે જે બીજી કોઈ પણ કદાચ સેવા મળે તો એ પણ બહુ જ સહર્ષ કરતા હો. એવું જરૂરી નથી કે આ સેવા મળી તો જ કરવી, પરંતુ એમને બીજી કોઈ સેવા મળે તો પણ બધા નિર્માનિકપણે થઈ અને સેવા એનો લાભ લઈ લેતા. અને અહીંયાથી પછી આગળ સુરત મુનિ કહે છે કે રાજન, એક વખતના સમયની અંદર જ્યારે દાદા ખાચર એ અબલ ખાચરના દામગમનનું 1 વર્ષ પૂર્ણ થયું, તો એ 1 વર્ષ પૂર્ણ થયા બાદ એમણે દાદા ખાચરે મનોમન વિચાર કર્યો કે આપણે હવે વિવિધ પ્રકારના ઉત્સવો ઉજવવા છે. અને એને વર્ષ થઈ દાદા ખાચરે પોતાની બંને બહેન જીવુબા અને લાડુબાને જઈને કહ્યું કે દેવીઓ, તમે મારી મદદ કરો, કારણ કે ઉત્સવ આપણે ઉજવવાનો અહીંયા નિર્ધાર તો કરીશું, શ્રીજી મહારાજ પાસે આજ્ઞા પણ લઈ લઈશું, પરંતુ જ્યારે હરિભક્તો અહીંયા આવશે તેમને ભોજન ખાનપાન ઇત્યાદિની પણ વ્યવસ્થા કરવી પડશે અને એમાં મુખ્યપણે રહી અને તમારે બંને સેવા કરવી પડશે. જો તમે બંને તૈયાર હોય તો હું આગળ વાત કરું અને શ્રીજી મહારાજ પાસે રજા લઉં. ત્યારે બંને બહેનો ખૂબ રાજી થકા દાદા ખાચરને કહે છે કે તમે ભાઈ ખૂબ સુંદર વિચાર કર્યો છે, કારણ કે હરિભક્તો આપણે ત્યાં આવશે, ઉતારા કરશે અને ઘણા દિવસો સુધી રહી અને ઉત્સવો અને સમયાઓનો લાભ લેશે. આનાથી વિશેષ આનંદ આપણા માટે શું હોઈ શકે? અવશ્ય આવા પ્રકારનું આયોજન કરો, અમે તમારી સાથે છીએ અને અમે જે પણ પ્રમાણે કહેશો તે પ્રકારની સેવા કરીશું. દાદા ખાચર શ્રીજી મહારાજ પાસે જઈ અને નિવેદન કર્યું કે પ્રભુ, મારી આવી અંગત ઈચ્છા છે કે અહીંયા વિવિધ પ્રકારના ઉત્સવ અને સમયાઓનું આયોજન થાય. નાના મોટા કઈ પણ ઉત્સવ સમયા થાય એટલે તરત બધા હરિભક્તોને તેડાવીએ અને આ પ્રકારનું આપણે અહીંયા આયોજન કરીએ. શ્રીજી મહારાજ પણ રાજી થયા, પરંતુ શ્રીજી મહારાજે જ્યારે જાણ્યું કે જીવુબા અને લાડુબા આ બંનેને રસોઈની સેવા આપવામાં આવી છે અને બંનેને પ્રધાન નિયુક્ત કરે છે, ત્યારે શ્રીજી મહારાજે કહ્યું કે એક મ્યાનની અંદર 2 તલવાર રહી ન શકે, એ રીતે એક કાર્ય માટે 2 પ્રધાન રહી ન શકે. એટલા માટે એવું કરીએ કે જીવુબા અને લાડુબાને આપણે ભાગ પાડીને આપી દઈએ કે વદ પક્ષ અને સુદ પક્ષ 15 દિવસની અંદર આપણે ભાગ પાડીને આપી દઈએ કે 15 દિવસ આ પ્રધાન અને 15 દિવસ આ પ્રધાન. એમ કહીને શ્રીજી મહારાજે જીવુબા અને લાડુબાને કહેવાય કે ભાગ પાડી આપ્યા અને એમાં જીવુબાના ભાગમાં સુદ પક્ષ આવ્યો અને લાડુબાના ભાગની અંદર વદ પક્ષ આવ્યો કે વદ પક્ષની અંદર આવતા જે કાંઈ પણ સમય અને ઉત્સવો છે ને એમાં જે કાંઈ પણ રસોઈ ઇત્યાદિની સેવા છે એનું બધું સંચાલન એ લાડુબા કરશે અને સુદ પક્ષની અંદર રહેલા ઉત્સવ અને સમયાઓ તો એનું સંચાલન કહેવાય કે એ જીવુબા કરશે. આ રીતે બંનેને ભાગ પાડી આપ્યા અને પછી ત્યાં આનંદ અને ઉત્સવ થાય છે અને વારંવાર નાના મોટા સમયાઓ ત્યાં આવતા હોય તે સમયાની અંદર આ રીતે દાદા ખાચર ઇત્યાદિ સમગ્ર પરિવાર ઉત્સાહ અને આનંદપૂર્વક સેવાનો લાભ પ્રાપ્ત કરતા અને પોતાની પાસે રહેલું જે ધન એને કેમ કરી અને હરિભક્તો પાછળ ખર્ચી નાખીએ, કેમ કરીને ભગવાન પાછળ ખર્ચી નાખીએ, સતત એના પ્રયત્નની અંદર રહેતા. તો આવા ઉત્સવ અને આનંદ ત્યાં થઈ રહ્યા છે. ગઢપુરની અંદર શ્રીજી મહારાજે નિવાસ કર્યો છે અને આ ઉપરાંત ગઢપુરની અંદર વિવિધ પ્રકારની લીલાઓ કરી છે. એ તમામ આપણે જાણીશું કથાના આગળના સત્રની અંદર. ત્યાં સુધી સર્વને જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય.